હેલો મિત્રો, કેમ છો? મજામાં ને? આજના સેશનમાં આપણે સમજીશું કે ઘાત અને ઘાતાંકના નિયમ. ઘાત અને ઘાતાંકના નિયમો ના આવડતા હોય તો આ વિડીયો તમને મહત્વપૂર્ણ સાબિત. હેલો મિત્રો, કેમ છો? મજામાં ને? આજના નવા વિડીયોની અંદર આપણે આજે જોઈશું ઘાત અને ઘાતાંકના નિયમો પરથી કેટલાક એમસીક્યુ અને કેટલાક દાખલાઓ. આ દાખલાઓ અને એમસીક્યુ ધોરણ 8 માટે પણ ઉપયોગી છે અને ટેટ અને ટાટ એક્ઝામ જેવી સરકારી એક્ઝામોમાં પણ મહત્વપૂર્ણ સાબિત થાય છે. તો વિડીયો અંત સુધી બન્યા રહેજો અને વિડીયો ગમો તો લાઈક કરજો અને કોમેન્ટ પણ કરીને જણાવજો કે વિડીયો કેવો લાગ્યો. તો ચાલો વિડીયો તરફ. તો જોઈએ ઘાત અને ઘાતાંકના નિયમો પરથી આપણે દાખલાઓ જોઈએ. તો સૌપ્રથમ 27 ની 1/3 ઘાત આલેલી છે. તો આનું સાદુરૂપ એટલે આનો જવાબ કઈ રીતે લાવવો એ આપણે જોઈએ. તો સૌપ્રથમ આપણે જોઈએ ઘાત અને ઘાતાંકના નિયમો પરથી આપણે દાખલો ગણવાનો છે. જેમ કે 27 એટલે કે 3 ની 3 ઘાત થઈ કહેવાય. 3 તરી 9, 9 તરી 27 અને એની પાસે 1/3 ઘાત લઈ લઈએ. હવે આને બીજી રીતે પણ લખી શકાય, 3 ની 3 ઘાત ગુણ્યા 1/3 ઘાત. હવે આ 3 ઉડી ગયા કહેવાય તો 3 ની 1 ઘાત વધી કહેવાય. 3 ની 1 ઘાત એટલે કે 3. આ એનો આન્સર. આમાં જોઈએ જેમ કે 64 આપ્યા. 64 એટલે કે 2 ની 4 ઘાત થઈ. 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16 અને 64 ની 1/6 ઘાત આલેલી. હવે આને કઈ રીતે લખીએ? તો 64 એટલે 2 ની 6 ઘાત થઈ કહેવાય અને એની પાસે 1/6 ઘાત કહેવાય. હવે આને આપણે આ રીતે લખી દઈએ જેમ કે 2 ની 6 ઘાત ગુણ્યા 1/6. 6 ઉડી ગયા તો વધ્યા 2 ની 1 ઘાત. આ એનો આન્સર. મિત્રો હવે જોઈશું આપણે ત્રીજા નંબરનો દાખલો. 16 ની 0.32 ઘાત આલી અને 2 ની 0.72 ઘાત આલી. હવે આવો દાખલો આવેલો હોય પોઈન્ટમાં તો શું કરીશું એ આપણે જોઈએ. તો સૌપ્રથમ બેનો આધાર અલગ અલગ આપેલો છે. પેલા આપણે સેમ બનાવીએ. જેમ કે 2 ની 16 ઘાત આવે તો 2 ની કેટલી ઘાત આવે તો 2 ની 4 ઘાતે 16 થાય. 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16. તો 4 ઘાત છે 0.32 એમને એમ લખી દઈએ ગુણ્યા 2 ની 0.72. હવે બેનો આધાર સરખો થઈ ગયો કહેવાય, પણ આ બેનો ગુણાકાર કરી દઈએ પહેલા સૌપ્રથમ. તો જવાબ મળશે 1.28 ગુણ્યા 2 ની 0.72 ઘાત થઈ. હવે બેનો આધાર કમ્પ્લીટ સેટ થઈ ગયો. તો બેનો આધાર સરખો હોય તો બેનો સરવાળો બનશે. જેમ કે આ હ ના આ બેનો સરવાળો થશે. કેમ કે આના આગળ પણ પ્લસ ચિહ્ન અને આગળ પણ પ્લસ ચિહ્ન એટલે તો બેનો આધાર સરખો એટલે 1.28 અને આગળ પ્લસ ચિહ્ન એટલે ઓમ 0.72. આ બેનો સરવાળો કરીશું એટલે 2 ની 2 ઘાત મળશે. જેમ કે જુઓ 1.28 0.72 તો 8 ને 2 10 વધી આ 1 10 વધી 1 એટલે 2.0 એટલે કે 2 આયા. તો 2 ની 2 ઘાત. 2 ની 2 ઘાત એટલે કે 2 ની 2 ઘાત એટલે 4. 2 દુ 4. આ એનો આન્સર મળ્યો કહેવાય. ચોથા નંબરનો દાખલો જોઈએ. 35 ની 15 ઘાત ભાગ્યા 35 ની 8 ઘાત ગુણ્યા 35 ની 3 ઘાત. તો પ્રશ્ન ચિહ્ન કર્યું કે આમાં જવાબ શું આવે? તો સૌપ્રથમ આપણે જોઈએ 35 ની 15 ઘાત 35 ની 8 ઘાત ત્રણે આધાર સરખો આપેલો છે. તો સૌપ્રથમ આધારની વાત કરીએ તો આધાર એમને એમ લખી દઈએ. હવે સૌપ્રથમ ભાગાકારનું ચિહ્ન આવે તો માઈનસ આવે અને ગુણાકારનું ચિહ્ન આવે તો પ્લસ આવે, એવું સમજી લેવાનું. તો ઘાતોની વાત કરું છું. ઘાતની અંદર 15 ઘાત આલેલી તો ભાગાકારના ચિહ્નની જગ્યાએ માઈનસ રાખીશું અને આટલે 8 મૂકી દઈશું. સમજો બેનો આધાર સરખો. આ તો એમને એમ જ રાખી દઈશું. બરોબર. હવે 35 ની ઘાત એમને એમ આધાર સેમ છે સરખો રાખીશું. 35 ને એમને એમ મૂકી દઈશું. 15 માંથી 8 જાય તો વધે 7 ગુણ્યા 35. 35 ની 3 ઘાત એમને મૂકી દે. હવે બંનેનો આધાર ફરીથી સરખો થાય છે 35. હવે ગુણાકાર ચિહ્ન એટલે 7 + 3 થશે.
આના આગળ પ્લસનું ચિહ્ન, આના આગળ પ્લસનું ચિહ્ન એટલે પ્લસ આવે. તો 7 + 3 10 થાય, 35 ની 10 ઘાત આવી. આ એનો આન્સર. તો વિડીયોને આપણે આટલે સુધી રાખીએ. વિડીયો ગમો તો લાઈક, શેર અને કોમેન્ટ કરીને જણાવો કે વિડીયો કેવો લાગ્યો. તો વધુ ને વધુ મિત્રોને શેર કરો આ વિડીયો. ગમો તો લાઈક, શેર, કોમેન્ટ કરીને જણાવો કે વિડીયો કેવો લાગ્યો. જય શ્રી રામ.